જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે રાય ટુંડો મુંડો. આ વાર્તા રક્ષાબેન દવેની છે. બાળકો, એક સરસ મજાનું જંગલ હતું. આ જંગલમાં એક સિંહ રહેતો હતો. જંગલના પશુઓ માટે એ આતંકવાદી જેવો હતો. કેમ કે જંગલના બધા જ પ્રાણી પક્ષીને તે આડેધડ મારતો હતો. એથી જંગલના બધા જ પ્રાણીઓએ એનું નામ રાખ્યું હતું આતંકરાય. રીંછભાઈને થયું, મારા દાદાના દાદા તેની બુદ્ધિ માટે વખણાતા હતા. તેમણે એક વખત સિંહને મધ પીવાનું નોતરું આપ્યું હતું અને કેટલી મધમાખીઓ કરડી. પછી તો ખાધું બાપરે કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા. એવું થયેલું હતું. બાળકો, આ વાર્તા તો તમે સાંભળી છે ને? હવે આગળ આપણે જોઈએ. દાદાના આ વખાણ જ્યાં જાવ ત્યાં સાંભળવા મળે છે. એવું જાણી રીંછભાઈને થયું, તો મારી પાસે પણ મારા દાદા જેવી જ બુદ્ધિ હશે. માટે મારે પણ આ આતંકરાયને આ જંગલમાંથી દૂર દૂર મૂકી આવવા જોઈએ. અને એ માટે મારે કંઈક ઉપાય શોધી લાવવો જોઈએ. અને એક દિવસ રીંછભાઈ સવારે જંગલના એક મોટા પથ્થર ઉપર બેસી ગયા. બેઠા બેઠા વિચારતા હતા અને એમના મગજમાં એક સરસ મજાનો વિચાર આવ્યો. મધપુડામાંથી પડીઓ ભરી તેઓ મધ લઈ આવ્યા. આતંકરાય સિંહ નિરાંતે આરામથી સૂતા હતા. ત્યાં ધીમે 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 પગલે જઈ તેમની કેસવાળી ઉપર મધના એક બે ટીપા ઢોળી આવ્યા. પછી શું થયું બાળકો? મધને કારણે સિંહની કેસવાળી અંદર ચોંટી ગઈ. અને પછી તો મધની સુગંધથી આજુબાજુના કેટલા બધા દરમાંથી લાલ લાલ કીડીઓની લાઈનો લાગી. જમીન ઉપરથી લાઈન સીધી સિંહની કેસવાળી સુધી. અને એમાંય એક કીડીએ સિંહને ભર્યો ચટકો. જેવો ચટકો ભર્યો એટલે આતંકરાય જાગી ગયા. જે પોતાનો હાથ કેસવાળીમાં ખંજવાળવા માટે નાખ્યો, ત્યાં તો એને વાળમાં ગૂંચ જેવું દેખાયું અને હાથમાં કીડીઓ સળવળવા લાગી. આતંકરાય તો મૂંઝાયા. આ માથામાં કંઈક થયું લાગે છે. આતંકરાય તો ઊંચા ઘટાદાર એક લીમડાના ઝાડ બાજુ દોડ્યા. કારણ કે ત્યાં વૈદરાજ ઊંટ નામે અડમદાસ બાબા બેસતા હતા. આતંકરાય તો દર્દી બનીને ગયા. વૈદરાજને માથું દેખાડ્યું. અડબંબા દાદા કહે, કાળજું કઠણ રાખીને સાંભળજો આતંકરાય. હમણાં જંગલમાં કેન્સરના કીટાણુ આવ્યા છે. તમે સાંભળજો. વાળમાં ગાંઠ વળી ગઈ છે અને એમાં જીવડા પડ્યા છે. ઊભા રહો, એક તમને ઉપચાર બતાવું. ઊંટ વૈદે ઓપરેશનની કાતર વડે એટલા ભાગમાંથી હજામત કરી નાખી. આતંકરાય સિંહ તો મનમાં ડરી ગયેલા. એથી ગુફામાં આવી પાછા સૂઈ ગયા. કેન્સર થયું હોય એટલે બિચારો સૂએ જ ને. થોડી વાર થઈ ત્યાં રીંછભાઈ પાછા આવ્યા અને હજામત કરેલા ભાગની બીજી બાજુ કેસવાળી હતી ને, ત્યાં હળવેથી બે ટીપા મધ નાખીને ગયા. પાછી વાળમાં ગૂંચ વળી ગઈ. પછી કીડીઓ થઈ ગઈ કેટલી બધી લાઈનોમાં લાઈનો. પાછો એક કીડીએ ભર્યો ચટકો. પાછા આતંકરાય જાગી ગયા. માથામાં ખંજવાળતા ચમકી ગયા અને દોડ્યા સીધા વૈદરાજ મિસ્ટર અડબમ ઊંટ પાસે. ઊંટ વૈદે તો ફરીથી હજામત કરી આપી. સિંહભાઈ ફરીથી ગુફામાં જઈને સૂતો. ફરીથી રીંછભાઈ આવ્યા. ફરીથી બે ટીપા મધના નાખીને ગયા. ફરીથી કીડીઓની લાઈનો લાગી. ફરી એક કીડીએ ચટકો ભર્યો. ફરીથી ગભરાઈ ગયા. ફરીથી અડબમ ઊંટની કાતર અને ફરીથી કરી હજામત.
ફરીથી ગુફામાં, ફરીથી ઊંઘવું, ફરીથી મધના ટીપા, ફરીથી હજામત. આમ કરતા કરતા આખી કેસવાળી સફાચટ સાફ થઈ ગઈ. સિંહના માથે થઈ ગઈ ટાલ. સિંહભાઈ આતંકરાય તો ટકો બની ગયા. કેસવાળી સાફ થઈ ગઈ એટલે રીંછભાઈએ સૂતેલા આતંકરાયના પૂંછડાવાળા વાળમાં મધ ઢોળ્યું. છેવટે અડબમ ઊંટે આતંકરાયનું પૂંછડું પણ વાળ વિનાનું બાંડું કરી નાખ્યું. ગરદન પર વાળ નહીં, પૂંછડે વાળ નહીં. હવે તો આ જંગલના પશુઓ ગાવા લાગ્યા સિંહના ગીતો. જલમાં મોઢું જુઓ, રાય ટુંડો મુંડો, પૂંછડેથી એ બાંડો, રાય ટુંડો મુંડો. પક્ષીઓ પણ ગાવા લાગ્યા. જલમાં મોઢું જુઓ, રાય ટુંડો મુંડો, પૂંછડેથી એ બાંડો, રાય ટુંડો મુંડો. પછી તો ઝરણા અને ઝાડવા પણ અવાજમાં આવવા લાગ્યા. જલમાં મોઢું જુઓ, રાય ટુંડો મુંડો, પૂંછડેથી એ બાંડો, રાય ટુંડો મુંડો. પણ આતંકરાય આ ગીતમાં કાંઈ સમજ્યા નહીં. એ તો ગુફામાં માંદાની જેમ પડ્યા રહ્યા. પાણીની બહુ તરસ લાગી એટલે આતંકરાય ઉઠ્યા અને ધીમે ધીમે ઝરણા બાજુ જવા લાગ્યા. પણ કાનમાં અને મનમાં જંગલનું પેલું ગીત એવું ગુંજી ગયું હતું કે સિંહ પોતે પણ પોતાના પગલાંને તાલે તાલે ધીમું ધીમું ગાવા લાગ્યો કે જલમાં મોઢું જુઓ, રાય ટુંડો મુંડો, પૂંછડેથી એ બાંડો, રાય ટુંડો મુંડો. અને સિંહભાઈને આ ગીત ગાતા ગાતા સાંભળતા જંગલના બધા જ પ્રાણીઓ હસી પડ્યા. રાય સમજ્યો કે પોતે સારું ગાયું ને એટલે આખું જંગલ હસ્યું છે અને એટલે એણે ફરીથી ગાવાનું શરૂ કર્યું. જલમાં મોઢું જુઓ, રાય ટુંડો મુંડો, પૂંછડેથી એ બાંડો, રાય ટુંડો મુંડો. રાયને ફરી વાર ગાતો સાંભળી બધા તાળીઓ પાડવા લાગ્યા. રાય સમજ્યો કે પોતે વધારે સારું કંઈ ગાયું લાગે એટલે આ જંગલના બધા જ પ્રાણી પક્ષીઓ અને આખું જંગલ તાળીઓ પાડે છે. એટલે એણે ફરીથી ગાવાનું શરૂ કર્યું. જલમાં મોઢું જુઓ, રાય ટુંડો મુંડો, પૂંછડેથી એ બાંડો, રાય ટુંડો મુંડો. રાયને ફરી ગાતો સાંભળી તો આખું જંગલ હસી હસીને બેવડું વળી ગયું અને બધા તો નાચવા લાગ્યા. એટલે આતંકરાય સમજ્યો કે પોતે આ વખતે તો ખૂબ જ સરસ ગાયું લાગે છે. એટલે બિચારો થોડું ડોલીને ગાવા લાગ્યો. જલમાં મોઢું જુઓ, રાય ટુંડો મુંડો, પૂંછડેથી એ બાંડો, રાય ટુંડો મુંડો. આતંકરાયે જેવું ગાવાનું પૂરું કર્યું તરત જ આ વખતે તો બધા પશુઓએ તે ગીતને ઝીલી લીધું. તાળીઓના તાબોટા મારી ગાયું કે જલમાં મોઢું જુઓ, રાય ટુંડો મુંડો, પૂંછડેથી એ બાંડો, રાય ટુંડો મુંડો. હવે સિંહ ઝરણા પાસે પહોંચવા આવ્યો હતો એટલે બધા મૂંગા થઈ ગયા. સિંહ જેવો ઝરણા પાસે પહોંચ્યો, પાણી પીવા જતાં જ ઝરણામાં પોતાનું કેસવાળી વિનાનું માથું, ડોક અને ગળું જોઈ અચાનક એને ગીતનો અર્થ સમજાઈ ગયો. ઓ, મને સૌ જલમાં મોઢું જોવાનું કહેતા લાગે છે. અરે રે, મને સૌ ટુંડો મુંડો કહે છે. પછી તો એણે પાછળ ફરી પોતાના પૂંછડા સામે જોયું અને ચમક્યો. અરે, હું જ પૂંછડેથી પાંડો થઈ ગયો છું. હાય, હવે તો આ જંગલ મને ખીજવ્યા જ કરશે. અરે રે, હવે હું શું કરું? હવે તો એને શરમ આવવા લાગી. પોતા માટે જ ગીત ગાવાનું ગીત પોતે ગાઈ લીધું. એ 4-5 વાર ગાયું. એ વિચાર આવતા તો સિંહ શરમનો માર્યો સાવ મોઢું બતાવવા લાયક ન રહ્યો.
આખો દિવસ તે ઝરણાને કિનારે ઝાડની ઓથમાં બેસી રહ્યો અને વિચારતો રહ્યો કે મને આ કેન્સર કેમ થયું. અરે રે, આ કેન્સર તો મને ટુંડો મુંડો ને બાંડો કરી નાખ્યો. જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ તેના હોશ વધુ ને વધુ ઉડવા માંડ્યા. ધીમે ધીમે રાત પડી એટલે થયું અંધારું ઘોર. આજુબાજુમાં બધા જ પ્રાણી પક્ષી સૂઈ ગયા અને જંગલમાં સૂમસાન થઈ ગયું. અને આ સિંહભાઈ સંતાતો બીજા જંગલમાં ભાગી ગયો. રીંછભાઈ આવી રીતે બુદ્ધિ દોડાવી પોતાના જંગલમાં શાંતિ સર્જી દીધી. જંગલના પ્રાણીઓ રીંછભાઈને વખાણવા લાગ્યા કે વાહ રીંછભાઈ વાહ, દાદા એવા દીકરા, વાહ રીંછભાઈ વાહ. અને બધાએ રીંછભાઈનો જય જયકાર કર્યો. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.